સવારમાં મેં બનાવી દીધા થેપલા, કેમ કે બાળકોને સ્કૂલમાં લઈ જવાના છે. તો જો મેથીના થેપલા બનાવી દીધા. પછી અને આજ તમારે છે ને ઘર સાફ કરવાનું છે, કેમ કે હવે દસમા આવી રહ્યા છે. 2-3 દિવસ બાકી છે, એટલે ઘરની સાફ સફાઈ કરવાની છે. તો તોરણ ને બધું ઉતારવાનું છે અને આખું ઘર મારે વારવાનું છે. 2 રૂમ તો સાફ થઈ ગઈ છે, વાસણ ને બધું. આ રૂમ ને ઓસરી બાકી છે. તો બધા તોરણ અહીંયા જો મેં ઉતારી દીધા છે અને ઉપરથી ને બધેથી સાફ કરવાનું છે મારે. તો મારે ઓસરી ને બધું સાફ કરવાનું છે. જો બધું સાફ કરી નાખ્યું ઉપરથી નીચે. જો કચરો કેટલો બધો પડ્યો છે. આ બાજુ હજુ બાકી છે મારે, તો આ બાજુની સાફ સફાઈ બાકી છે, કરવાની છે. પછી મેં બધા તોરણ ઉતાર્યા હતા ને એ બધા ધોઈ નાખ્યા ને અહીંયા જો કાવ્યાબેનની ડીંગલી પણ ધોઈ નાખી અને એક બાજુ મેં કપડાં પણ ધોવા માટે નાખી દીધા છે. પછી હું આવી ગઈ નાહીને. નાતા મારે આજે 12 વાગી ગયા હતા, કેમ કે બધું કામ કરતાં 12 વાગી ગયા હતા. તો પછી આવીને મારે જો જમવાનું તો આજે બહુ મોડું થઈ ગયું હતું. એમને ઈચ્છા થઈ કે બનાવવું જ નહીં. પછી મેં વિરાટના પપ્પાને ફોન કર્યો, એટલે દાબેલી, વડાપાઉં ને ખમણ એ બધું લેતા આવ્યા અને થેપલા પણ હતા, તો એ બધું અમે ખાઈ લીધું. અને પછી સાંજ પડી ગઈ એટલે બધા આરતીમાં જતા રહ્યા. જો બધા બાળકો અને દાદા ને બધા આરતી કરે છે મંદિરે. અને પછી આવી ગયા શાકવાળા, એટલે મેં બટાકા ને પાપડી ને એ બધું લઈ લીધું શાક. અને પાપડીનો ભાવ તો આસમાને છે, 60 રૂપિયા 500 પાપડી આપી છે મને. તો જો અહીંયા પાપડીને બધું લઈ લીધું. અત્યારે તો મારે દાળ ભાત જ બનાવવાના છે. તો ભાત મારા થઈ ગયા છે અને દાળ વઘારવાની છે. પછી દિયાબત્તી થઈ ગઈ ને કાવ્યાબેન બેસી ગયા દાળ પીવા. તો મૂડી